નમસ્તે, મારું નામ ડૉક્ટર અભિષેક જયમલાની છે. હું શેલ્બી હોસ્પિટલ સુરતમાં એઝ અ સિનિયર લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન તરીકે કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું. આજે હું જે ટોપિક પર વાત કરીશ એ છે સ્કોપ ઓફ લેપ્રોસ્કોપિક સર્જરી. એટલે કે અમારી પાસે આવતા પેશન્ટ્સ યુઝ્યુઅલી અમને ઘણી બધી કન્ડિશન્સમાં એવું પૂછે કે સર, આ કન્ડિશનમાં લેપ્રોસ્કોપિક દ્વારા સર્જરી પોસિબલ છે કે નહીં. સો સ્ટાર્ટિંગમાં જ હું એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે સર્જરી કોઈ પણ પદ્ધતિથી થાય તેની સક્સેસ ડિપેન્ડ કરે છે સૌથી પહેલાં કેસ સિલેક્શન, બીજું છે ડૉક્ટરનો અથવા સર્જનનો એક્સપિરિયન્સ, અને ત્રીજું છે જે હોસ્પિટલનો ઓપરેટિવ સેટઅપ છે, એમાં જે બેકઅપ સર્વિસીસ છે. ફોર એક્ઝામ્પલ આઈસીયુ થઈ ગઈ, ટીમ ઓફ એનેસ્થેટિસ્ટ, ઓટી સ્ટાફ થઈ ગયો, રેડિયોલોજિકલ સર્વિસીસ. તો આ ત્રણ વસ્તુ ડિસાઇડ કરે છે કે કોઈ પણ પદ્ધતિથી જે સર્જરી કરવામાં આવેલી છે એની સક્સેસનો રેટ અથવા રેશિયો કેટલો રહેશે. સો મારા એક્સપિરિયન્સની વાત કરું તો ઇન્ડિયા અને ઇટલીના એટલે કે વર્લ્ડના બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી મેં એડવાન્સ લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીની ટ્રેનિંગ મેળવેલી છે. તથા ઇટલીમાં જે વર્લ્ડ રિનાઉન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ગાઈડ છે પ્રોફેસર ફ્રાન્ચેસ્કો કોર્ચિયોની, તેમની સાથે મેં પર્સનલ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ અને કામ કરેલું છે. શેલ્બી હોસ્પિટલ સુરતની આપણે વાત કરીએ તો આપણે ત્યાં સ્ટેટ ઓફ ધ આર્ટ લેટેસ્ટ ઓટી સેટઅપ છે કે જેમાં લેપ્રોસ્કોપીની જે એડવાન્સ 3D વિઝન ટેકનોલોજી હોય કે 4K પદ્ધતિથી ઇમેજરી હોય તે બધું જ એની સાથે સ્ટેટ ઓફ ધી આર્ટ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એનર્જી ડિવાઇસીસ, રાઉન્ડ ધ ક્લોક સપોર્ટ સ્ટાફ, ઓટી સ્ટાફ, ટીમ ઓફ એનેસ્થેટિસ્ટ, આઈસીયુ બેકઅપ અને ઇન હાઉસ કોમ્પ્રિહેન્સિવ રેડિયોલોજિકલ સર્વિસીસ અવેલેબલ છે. સો આ બંને આસ્પેક્ટના કારણે છેલ્લા 5+ વર્ષથી અમે ઇલેક્ટિવ સર્જરીઝ જેમ કે હર્નિયા થઈ ગયું, ગોલ બ્લેડરની સર્જરી થઈ ગઈ, અપેન્ડિક્સ થઈ ગઈ, પેટના કોઈ પણ ભાગમાં સાદી અથવા તો કેન્સરની ગાંઠ હોય, અથવા ઇવન કોમ્પ્લેક્સ ઇલેક્ટિવ સર્જરીઝ જેમ કે રિકરન્ટ હર્નિયા, ગોલ બ્લેડર ફાટી ચૂકેલું હોય, અથવા તો અપેન્ડિક્સ ફાટી ચૂકેલું હોય, કે પેટના કોઈ પણ ભાગમાં પાણીની ગાંઠ, સાદી ગાંઠ અથવા સડો પસ થઈ ગયું હોય, તો તે તો કરતા જ આવ્યા છે. તે ઉપરાંત ઇમરજન્સીમાં પણ કે જેમ કે આંતરડા કે પેટમાં કોઈ પણ ભાગમાં હોલ થઈ ગયો હોય, ફાટી ચૂક્યું હોય અને મળ ને કચરો ને પસ આખા એબ્ડોમનમાં ફેલાઈ ગયું હોય, અથવા તો આંતરડાનો કોઈ ભાગ ટ્વિસ્ટ થઈને અટકી ચૂક્યો હોય, અથવા કોઈ પણ ભાગ અથવા ઓર્ગનમાં ઇન્જરી થઈ હોય, તો આ બધી જ કન્ડિશન્સની કેસ સિલેક્શન સાથે એક્સપિરિયન્સ સર્જન્સની ટીમ સાથે અને 24/7 ફૂલ ફ્લેજ ફેસિલિટીઝ સાથે છેલ્લા 5+ વર્ષથી શેલ્બી હોસ્પિટલ સુરતમાં અમે ઉચ્ચતમ સારવાર કરતા આવ્યા છીએ. થેન્ક યુ.